વિચારો તો ખરા, આપણી આ પૃથ્વી પર કેટલા અલગ અલગ પ્રકારના જીવો વસે છે. બર્ફીલા પહાડોથી લઈને ગરમ પાણીના ઝરણા સુધી જીવન દરેક જગ્યાએ છે. પણ સવાલ એ છે કે વૈજ્ઞાનિકો આ કરોડો જીવોને ઓળખે અને સમજે કઈ રીતે? એનો જવાબ એક ખૂબ જ સ્માર્ટ સિસ્ટમમાં છુપાયેલો છે. તો ચાલો આજે એને જ સમજીએ. આ ચિત્ર જુઓ, કેટલા બધા અલગ અલગ જીવો અલગ અલગ જગ્યાએ. તો સવાલ એ થાય કે આખી પૃથ્વી પર આવા કેટલા પ્રકારના જીવો હશે? આ સવાલ ભલે સાદો લાગે, પણ આખી બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાના અભ્યાસનો પાયો આ જ સવાલ છે. અને જવાબ છે લગભગ 17થી 18 લાખ. જી હા, અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ આટલી બધી જાતિઓને શોધી છે અને એમના વિશે લખ્યું છે. અને આ તો ખાલી એ આંકડો છે જે આપણને ખબર છે. હજુ લાખો જાતિઓ તો શોધવાની બાકી છે. હવે આટલી મોટી સંખ્યાનો અભ્યાસ કરવો હોય તો કોઈ વ્યવસ્થિત સિસ્ટમ તો જોઈએ જ ને. તો આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છે? પહેલાં તો જીવનની આ વિશાળતાને સમજીશું. પછી નામોની જે ગૂંચવણ છે એની વાત કરીશું, એનો ઉપાય શું, દ્વિનામ પદ્ધતિ, અને પછી જોઈશું કે જીવનને કઈ રીતે અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. અને હા, છેલ્લે એ પણ સમજીશું કે આ બધું આટલું જરૂરી કેમ છે. તો શરૂઆત કરીએ જીવનની વિશાળતાથી. જેમ આપણે વાત કરી, 18 લાખ જેટલી જાતિઓ. આ આંકડો જ બતાવે છે કે આપણી પૃથ્વી કેટલી જીવંત છે. પણ આટલી બધી વિવિધતા એક મોટી ચેલેન્જ પણ લઈને આવે છે. જુઓ, બહુ સિમ્પલ વાત છે. આપણે જેને કેરી કહીએ એને કોઈ બીજા રાજ્યમાં અલગ નામથી ઓળખાતી હોય. હવે વિચારો, દુનિયાભરના વૈજ્ઞાનિકો જો આવા અલગ અલગ સ્થાનિક નામ વાપરે તો કેટલી મોટી ગેરસમજ થાય. કોઈને ખબર જ ન પડે કે કોણ કયા જીવ વિશે વાત કરી રહ્યું છે. એટલે જ એક કોમન યુનિવર્સલ સિસ્ટમની જરૂર પડી. અને આ સમસ્યાનું સોલ્યુશન એટલે નામકરણ. આ એક એવી પ્રોસેસ છે જેમાં દરેક જીવને એક સ્ટેન્ડર્ડ સાયન્ટિફિક નામ અપાય છે, જેથી દુનિયાના કોઈ પણ ખૂણામાં એ જ નામથી ઓળખાય. અને હા, આ નામ કંઈ એમને એમ નથી અપાતા. એના માટે પ્રોપર નિયમો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે આ નિયમો બનાવે છે, જેથી કોઈ ગૂંચવણ ન થાય. તો આ યુનિવર્સલ નામ આપવાની જે સૌથી સ્વીકૃત પદ્ધતિ છે એ આપી હતી એક મહાન વૈજ્ઞાનિકે, કેરોલસ લિનિયસે. અને આ સિસ્ટમ એટલી જોરદાર છે કે આજે પણ વપરાય છે. એનું નામ છે દ્વિનામી નામકરણ, એટલે કે 2 નામવાળી સિસ્ટમ. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું. આ સિસ્ટમના 4 બહુ જ સિમ્પલ પણ મહત્વના નિયમો છે. પહેલો, બધા નામ લેટિન ભાષામાં હોય અને ઇટાલિક્સમાં લખાય. બીજો, નામના 2 ભાગ હોય. પહેલો શબ્દ એની પ્રજાતિ એટલે કે જીનસ અને બીજો શબ્દ એની જાતિ એટલે કે સ્પીસીસ. ત્રીજો નિયમ, પ્રજાતિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને જાતિના નામનો પહેલો અક્ષર સ્મોલ. અને ચોથો, જે વૈજ્ઞાનિકે નામ આપ્યું હોય એનું નામ છેલ્લે ટૂંકમાં લખાય. બસ આટલા નિયમો અને આખી દુનિયામાં એકરૂપતા આવી ગઈ. ચાલો આપણું ફેવરેટ ઉદાહરણ લઈએ, કેરી. એનું સાયન્ટિફિક નામ છે મેંગેફેરા ઇન્ડિકા લિન. હવે નિયમો યાદ કરો. મેંગેફેરા, આ છે એની પ્રજાતિ. ઇન્ડિકા, આ છે એની જાતિ. અને છેલ્લે લિન એ બતાવે છે કે આ નામ લિનિયસે આપ્યું છે. જુઓ કેટલું સિમ્પલ અને લોજિકલ છે. ઓકે, તો નામ તો આપી દીધા, પણ શું એટલું પૂરતું છે? ના. હવે આ 18 લાખ જીવોને કોઈક રીતે એમના ગુણધર્મોના આધારે નાના મોટા ગ્રુપમાં પણ તો ગોઠવવા પડે ને. બસ આ ગ્રુપિંગ કરવાની પ્રોસેસને જ કહેવાય છે વર્ગીકરણ. અને આનાથી આપણને મળે છે જીવનની એક શ્રેણી. આ જે વર્ગીકરણના અલગ અલગ લેવલ છે કે પછી કહો કે ગ્રુપ છે, એ દરેકને સાયન્સની ભાષામાં કહેવાય છે વર્ગક અથવા ટેક્સોન. જેમ કે કીટકો એ એક વર્ગક છે. એમાં એવા બધા જીવો આવે જેમના શરીરમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો હોય. એટલે કે આ ખાલી દેખાવની વાત નથી, આ એમની વચ્ચેના બાયોલોજિકલ કનેક્શનની વાત છે. અને આ જે વર્ગીકરણ છે એ એક પદાનુક્રમ એટલે કે હાયરાર્કીમાં ગોઠવાયેલું છે. એક સીડી જેવું સમજી લો, જેમાં દરેક પગથિયું એક લેવલ છે. આપણે સૌથી નીચેના પગથિયાથી એટલે કે જાતિથી શરૂ કરીને છેક ઉપર સૃષ્ટિ સુધી જઈએ છીએ. આ ક્રમ બહુ જ લોજિકલ છે. સૌથી નીચે છે જાતિ. આ સૌથી બેઝિક યુનિટ છે. પછી એક જેવી ઘણી જાતિઓ ભેગી થઈને બને પ્રજાતિ. ઘણી પ્રજાતિઓ મળીને એક કુળ બને. એમ કરતાં કરતાં છેક સૃષ્ટિ સુધી પહોંચાય. આપણા એડ્રેસ જેવું જ છે, બરાબર ને?
પહેલા ઘર નંબર, પછી સોસાયટી, પછી શહેર અને છેલ્લે દેશ. દરેક સ્ટેપ આપણને એક મોટા ગ્રુપનો ભાગ બનાવે છે. તો હવે ચાલો આખી સિસ્ટમને પ્રેક્ટિકલી જોઈએ. આપણે બે બિલકુલ અલગ અલગ ઉદાહરણ લેશું, એક કેરી અને બીજું આપણે પોતે, એટલે કે મનુષ્ય. તો પહેલા જોઈએ કેરીનું વર્ગીકરણ. એની સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ. પછી વિભાગ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને છેલ્લે એની ચોક્કસ જાતિ, ઇન્ડિકા. આપણે જેમ જેમ નીચે જઈએ છીએ એમ વધારે સ્પેસિફિક થતા જઈએ છીએ. અને હવે આપણી વાત. આપણી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. પછી સમુદાય વર્ગમાં આપણે આવીએ સસ્તન એટલે કે મેમેલિયામાં. પછી ગોત્ર, કુળ, પ્રજાતિ હોમો અને છેલ્લે આપણી જાતિ સેપિયન્સ. આ જ બતાવે છે કે આ એક જ સિસ્ટમ કોઈ પણ જીવ પર લાગુ પાડી શકાય છે. કેટલી પાવરફુલ છે. હવે આ બંનેને સાથે મૂકીને જુઓ. એક બાજુ એક છોડ, બીજી બાજુ એક પ્રાણી. બંને કેટલા અલગ છે, પણ આ સિસ્ટમ બંનેને એક જ લોજિકથી ગોઠવી દે છે. બસ શરૂઆત અલગ અલગ સૃષ્ટિથી થાય છે, પણ બાકીના જે સિદ્ધાંતો છે, જે લોજિક છે, એ એકદમ સરખું છે. આ જ તો આ સિસ્ટમની સુંદરતા છે. અને અહીં આપણને એવા કનેક્શન્સ જોવા મળે છે જે કદાચ આપણે ક્યારેય વિચાર્યા પણ ન હોય. જેમ કે કેરી અને ઘઉં કેટલા અલગ લાગે છે ને, પણ સાયન્સની દૃષ્ટિએ બંને એક જ મોટા ગ્રુપ આવૃત બીજધારીનો ભાગ છે. આ જ તો છે વર્ગીકરણનો જાદુ. એ આપણને છુપાયેલા સંબંધો બતાવે છે. તો આટલી બધી વાત કરી આપણે નામકરણ અને વર્ગીકરણની, પણ સવાલ એ છે કે આ બધી માથાકૂટ શા માટે? શું ખાલી બધું ઓર્ગેનાઇઝડ રાખવા માટે, કે પછી એની પાછળ કોઈ મોટું કારણ છે? ના, આ ખાલી ઓર્ગેનાઇઝેશન નથી. આ સિસ્ટમ તો આખા બાયોલોજીનો પાયો છે. આ એક યુનિવર્સલ લેંગ્વેજ જેવું છે, જે દુનિયાના બધા વૈજ્ઞાનિકોને જોડે છે. આનાથી આપણને ખબર પડે છે કે કયો જીવ બીજા જીવ સાથે ઉત્ક્રાંતિની રીતે કેટલો નજીક છે. ટૂંકમાં આ સિસ્ટમ વગર આ લાખો જીવોનો અભ્યાસ કરવો લગભગ અશક્ય જ હોત. ટૂંકમાં કહીએ તો આ જે વર્ગીકરણની સિસ્ટમ છે, એ આપણને પૃથ્વી પરના જીવનની આખી વાર્તાને સમજવા માટે એક ફ્રેમવર્ક આપે છે. જે અસ્તવ્યસ્ત અને જટિલ લાગે છે એને એક સુંદર વ્યવસ્થામાં ગોઠવી આપે છે. અને છેલ્લે એક સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ. વિચારો કે જેમ જેમ આપણે નવી નવી જાતિઓ શોધતા જઈશું, ત્યારે આ જ ફ્રેમવર્ક, આ જ સિસ્ટમ આપણને ભવિષ્યમાં જીવનના મોટા રહસ્યો ખોલવામાં કેવી રીતે મદદ કરશે?